મારા વાલા દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશ આપની સાથે આપના માટે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના તહેત એક વિશેષ વાત લઈને આવ્યો છું જે આપના જ્ઞાનમાં વધારો કરશે. મિત્રો, આજનો વિષય છે ગ્રહોના આંતરિક સંબંધો. આપણે જનરલ આગાહીઓ તો જોતા જોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, પણ દરેક વ્યક્તિને પોતાની અંગત કુંડળીમાં વધારે રસ હોય છે અને તેને એક ભાગ રૂપે આજે આપણે જન્મ કુંડળીના એક એવા ગ્રહ સંબંધની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે ગુરુ શનિ. જન્મ કુંડળીમાં ગુરુ સાથે શનિ યુતિ કરે કે ગુરુ શનિની દ્રષ્ટિમાં આવે તો એના દુષ્પરિણામો કેવા હોય છે તેનું ધ્યાન જાતે રાખવું જોઈએ. સૌપ્રથમ, જે જન્મ કુંડળીની અંદર ગુરુ શનિની યુતિ હોય એટલે કે સાથે હોય, જે કુંડળીમાં ગુરુને શનિ 10મી દ્રષ્ટિ વડે જોતો હોય કે 7મી દ્રષ્ટિ વડે જોતો હોય એની એક વાત. મિત્રો, જો તમારી કુંડળીમાં આવી કોઈ વાત હોય તો તમારે તમારી આર્થિક સ્થિતિ ખાસ સંભાળવી પડશે. જીવનમાં ક્યારે પણ તમે નાદારીમાં કે દેવાદારીમાં આવી શકો છો, એમાં લેશ માત્ર શંકા નથી. અને હા, ખાસ કરીને હું એવા જાતકોની વાત કરીશ કે જે જાતકો શેર બજારમાં રમતા હોય અને એમની કુંડળીમાં ગુરુ શનિની યુતિ હોય, અગર તો શનિ દ્વારા ગુરુ દૂષિત થતો હોય 3જી 10મી કે 7મી દ્રષ્ટિ દ્વારા, તો શેર બજારની અંદર તમે બહુ ભારે નુકસાન કરી શકો છો. જીવનમાં જ્યારે પણ નાણાં રોકવાની વાત આવે ત્યારે ખૂબ જ બુદ્ધિપૂર્વક નાણાંનું રોકાણ કરજો. ઉધાર લીધેલા પૈસા તમે ચૂકવી નહીં શકો અને કાયમ તમારો હાથ તંગીમાં રહેશે. ઉદાહરણ તરીકે બહુ દૂર જવાની જરૂર નથી. હું 1955ના એવા જાતકોની વાત કરું છું કે જેમની કુંડળીમાં કર્કનો ગુરુ હતો અને તુલાનો શનિ હતો. આમ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું, આ વાત ક્યાં વાત છે, આમની કુંડળીમાં તો કર્કનો ગુરુ છે ઉચ્ચનો અને તુલાનો શનિ છે, જબરજસ્ત. ના, એવું નથી. આ જ ઘટના શેર બજારના શેર હર્ષદ મહેતાની કુંડળીમાં પણ હતું, પરંતુ અંતે તેના હાલ હવાલ કેવા થયા. 1955માં જન્મેલા જાતકોની કુંડળીમાં પણ આવો યોગ છે. તમે દરેક જાતકને પૂછો કે એ લોકો કંઈક ને કંઈક આર્થિક ભીડ અને આર્થિક સંકળામણમાં હોય છે. આવા લોકોને પિતા તરફથી મળેલું વારસાઈ ધન પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. 1980ના જાતકો જુઓ તમે, શનિ ગુરુની સિંહ રાશિમાં યુતિ છે. એવા જાતકોને પણ કંઈ ને કંઈક આર્થિક સંકટમાંથી પસાર થવું પડે છે, એમાં લેશ માત્ર શંકા નથી. એવી તો અસંખ્ય કુંડળીઓ મારા અવલોકનમાં આવી છે કે જ્યાં ગુરુ અને શનિના સંબંધો હોય એવો જાતક આર્થિક ભીંસમાં હોય, એમાં લેશ માત્ર શંકા નથી. અને આ સંબંધો જાતકને એક એવી અવસ્થામાં મૂકે છે કે જેમાંથી તેઓને બહાર આવવાની 100% તકલીફ પડે છે. આવું કેમ? મિત્રો, ગુરુ કુબેર ભંડારી છે, અર્થ પૈસાનો કારક છે, ધનનો કારક છે, વિલાસનો કારક છે અને એક્સપાન્શનનો કારક છે, વિસ્તૃતિકરણનો કારક છે. જ્યારે શનિ સંકોચનનો કારક છે, શનિ દરિદ્ર છે, શનિ મારક છે, ધનનો મારક છે શનિ. તમને શનિ કદાપી ધનવાન થવા નહીં દે. ગુરુ ગમે તે મહેનત કરે પણ શનિનો સંબંધ એની સાથે હોય એટલે ધનવાન પણ છેવટે દરિદ્રવાન બની જાય છે. એક એક્સપાન્ડ કરે, બીજો સંકોચન કરે. એક વિસ્તૃતિકરણ કરે અને બીજો શંક કરે. એને આ અવસ્થામાંથી આ જાતક કદાપી બહાર આવી શકતો નથી.
મિત્રો, આવા જાતકોએ ગુરુના બીજ મંત્ર ગુરુવારના દિવસે સૂર્યોદયથી 1 કલાકની અંદર ગુરુની વડામાં દીવો ધૂપ અગરબત્તી કરીને કરવા જોઈએ. જમણાથી પ્રથમ આંગળીમાં જલો સેફાય, કોઈ પોખરાજ કહે છે, આ રત્ન સોનામાં ધારણ કરવું જોઈએ. મિત્રો, આચાર્ય તમારા ગુરુદેવને રિસ્પેક્ટ આપવું જોઈએ, એને નમન કરવું જોઈએ, એમનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી પણ લાભ થાય છે. દર ગુરુવારે ચણાની દાળનું ફાળિયું ઉઠતાની સાથે નાના કોઠે 1 ઘૂંટ પાણી સાથે ગળી દેવું જોઈએ. નાતા પહેલા 5 મિનિટના અંતરે કપાળની અંદર કોળી હળદરનો છાંડો પણ કરવો જોઈએ. મિત્રો, જ્યોતિષ અને ગ્રહો પોતાનું કામ કરે છે, ગભરાવાની જરૂર નથી. સમય આવે બધું સુધરી જતું હોય છે. પરંતુ મેં જે નિરીક્ષણ કર્યું, મેં જે સંશોધન કર્યું, તમારી સમક્ષ મૂકવું એક મારી નૈતિક ફરજ છે. મળીએ.